નવરાત્રિના એક દિવસ પહેલાં લાગશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ. આ બે રાશિઓની વચ્ચે મુશ્કેલીઓ. ચંદ્રગ્રહણ બાદ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ટૂંક સમયમાં જ થવાનું છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ શનિવારના રોજ થવાનું છે. સૂર્યગ્રહણના બીજા દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે, એટલે કે મા દુર્ગાના 9 શુભ દિવસો પણ શરૂ થઈ જશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે. ચાલો જાણીએ કે કઈ રાશિ માટે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અશુભ પરિણામ લાવશે અને તેના સૂતક સમયગાળો માન્ય રહેશે કે નહીં. આ આંશિક સૂર્યગ્રહણ છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ બપોરે 2:21 થી 6:16 સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 મિનિટનો રહેશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર એશિયા, ઉત્તર પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, એન્ટાર્કટિક મહાસાગર અને ઉત્તર ધ્રુવ વગેરે દેશોમાં દેખાશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર નવરાત્રિના એક દિવસ પહેલાં થશે. લોકોને આ વાતનો ભય છે કે ગ્રહણના કારણે ચૈત્ર નવરાત્રિનું ઘટ સ્થાપન થશે કે નહીં. કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપન પર ગ્રહણની કોઈ અસર નહીં થાય. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મેષ અને વૃશ્ચિક રાશિના લોકો માટે અશુભ માનવામાં આવી રહ્યું છે. આ રાશિના જાતકોને આગામી 1 મહિના સુધી સાવધાન રહેવું પડશે. ધનહાનિ થઈ શકે છે.